નમસ્કાર, હું છું ડોક્ટર નમ્રતા વિરડિયા, સ્ત્રી રોગ નિષ્ણાત. પહેલા વિડીયોમાં જોયું કે તમારે મેન્સ્ટ્રુઅલ કપ વાપરવો જોઈએ કે નહીં, અને જો એનો જવાબ હા હતો તો કેવી રીતે વાપરવો, સ્ટોર કરવો અને કેવી રીતે રિમૂવ કરવો તે જોયું. પણ ઘણા બધા પ્રશ્ન તમે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરો ત્યારે આવે છે. પહેલો પ્રશ્ન એવો હોય છે કે આ મેન્સ્ટ્રુઅલ કપ પેટમાં જતો રહેશે કે નહીં. ના, એવું બિલકુલ જ નહીં થઈ શકે, કારણ કે આ ગર્ભાશયનું મુખ છે ને એ બોડીગાર્ડ જેવું છે. એમાં માત્ર એક નાનું અમથું કાણું હોય છે કે જે મેન્સીસના બ્લડને બહાર આવવા દે છે, પણ કપ ક્યારેય ઉપર જઈ શકે નહીં. સેકન્ડ પોઈન્ટ, મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવાથી આને કાઢીએ ત્યારે કોપરટી નીકળી જશે તો એવું શક્ય નથી, કારણ કે આમાં એટલું બધું વેક્યુમ જનરેટ નથી થતું કે એ કોપરટીને બહાર ખેંચી શકે. ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે પેશાબ કરવા જઈએ ને ટોયલેટ કરવા જઈએ ત્યારે મેન્સ્ટ્રુઅલ કપ કાઢવો જોઈએ કે નહીં. પણ એવી કોઈ જરૂર હોતી નથી, કારણ કે સ્ત્રીઓમાં પેશાબ માટેની દ્વાર અને ટોયલેટ માટેનો દ્વાર અલગ હોય છે, અને જે જગ્યાએથી મેન્સીસ આવે એ જગ્યા અલગ હોય છે, એટલે મેન્સ્ટ્રુઅલ કપ ત્યારે બદલવાની બિલકુલ જરૂર હોતી નથી. ઘણા લોકો એવું વિચારે છે કે આની સાથે સ્વિમિંગ, યોગા, જીમ બધું કરી શકાય. તો આ મેન્સ્ટ્રુઅલ કપ સારામાં સારી વસ્તુ છે. એની સાથે તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો. તમારી કાર્યક્ષમતામાં ઘટાડો થતો નથી બિલકુલ, એન્ડ ધીસ ઇઝ ધ સેફ પ્રોડક્ટ. નેક્સ્ટ જે મેજર પ્રશ્ન છે કે આ મેન્સ્ટ્રુઅલ કપ અનમેરિડ છોકરીઓએ યુઝ કરવો જોઈએ કે નહીં. તો જે છોકરીઓના મેરેજ નથી થયા એના યોની માર્ગ પાસે એક યોની પટલ હોય છે, જે એક પ્રકારનું સોફ્ટ પતલું ટીશ્યુ હોય છે. આ તમે જ્યારે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરો છો ત્યારે તે તૂટી જવાની શક્યતા હોય છે, અને આપણા સમાજમાં એનું ઘણું મહત્વ હોય છે. જો તમને આ પ્રશ્ન સતાવતો હોય તો તમારે ડેફિનેટલી મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવો જોઈએ નહીં. પણ ઘણા સમાજમાં અનમેરિડ છોકરીઓ પણ અત્યારે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરે છે, એટલે તમારી ચોઈસ છે કે તમારે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવો જોઈએ કે નહીં. આ યોની પટલ જે હોય છે, તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો, સાયકલિંગ કરો ત્યારે પણ તૂટી જવાની શક્યતા તો રહેલી જ હોય છે. એક પ્રશ્ન એવો પણ હોય છે કે આ કપ યુઝ કરવાથી વજાઇનાના જે મસલ હોય એ લૂઝ થઈ જશે. તેવું કંઈ જ થતું હોતું નથી. વજાઇનાના જે મસલ, સર્ક્યુલર મસલ હોય છે, વેરી પાવરફુલ હોય છે. નોર્મલી એ કોલેપ્સ એટલે કે ભેગા હોય છે. જ્યારે કપ મૂકવામાં આવે ત્યારે એ ખુલે છે, રિમૂવ કરી દો એટલે પાછા કોલેપ્સ થઈ જાય છે. એટલે કોઈ મસલ લૂઝ થતા નથી, છતાં પણ તમે એના માટે કેગલ્સ નામની એક્સરસાઇઝ કરી શકો છો. થર્ડ પોઈન્ટ, કે આજે જ્યારે સેનિટરી પેડ તમે યુઝ કરો છો ત્યારે સેનિટરી પેડમાં જે બ્લડ કોન્ટેક્ટમાં આવે છે એને લીધે વાસ આવે, લોકલ પાર્ટ્સ પર ઇરિટેશન થાય, ઇચિંગ થાય. આ તમારા મેન્સ્ટ્રુઅલ કપમાં આ વસ્તુ થતી નથી. ઘણા લોકો પેડ યુઝ કરીને એને ટોયલેટમાં ફ્લશ કરી દેતા હોય છે. આને લીધે ઘણી વખત ટોયલેટ બ્લોક થતા હોય છે, ડ્રેનેજ સિસ્ટમ ખોરવાઈ જતી હોય છે, અને અનનેસેસરી નુકસાન થતું હોય છે. બીજો રસ્તો, આપણે સેનિટરી પેડ માટે શું કરીએ, સેનિટરી પેડને પેપરમાં વીંટીને આપણે કચરામાં જવા દેતા હોય છે. આ સેનિટરી પેડને હવામાં વિઘટિત થતાં ઓછામાં ઓછા 10 વર્ષ થતા હોય છે, અને ઘણા બધા કેમિકલ પ્રોડ્યુસ કરતા હોય છે. જ્યારે મેન્સ્ટ્રુઅલ કપમાં એવું કંઈ થતું હોતું નથી, એટલે પર્યાવરણને પણ કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. માટે પણ મેન્સ્ટ્રુઅલ કપ એક વખત ટ્રાય કરવો જોઈએ. આ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરીએ તો આમાં બાય ચાન્સ બ્લડ ભરાઈ જાય તો પાછું ગર્ભાશયમાં જઈ શકે કે નહીં. ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે બ્લડ પાછું રિવર્સ થઈને પેટમાં જશે. તો એવું કંઈ થતું હોતું નથી. ગ્રેવિટીને લીધે બ્લડ નીચે જ આવતું હોય છે, અને એને લીધે કોઈ પણ એન્ડોમેટ્રોસિસ કે એવું થતું હોતું નથી. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે કપથી કેન્સર થઈ શકે. તો ના, આ કપમાં કોઈ પણ ટોક્સિક મટીરિયલ, પ્લાસ્ટિક મટીરિયલ કે સુગંધીદાર પદાર્થ યુઝ કરવામાં આવતો નથી, અને આમાંથી કેન્સર થવાની કોઈ પણ જાતની શક્યતા નથી. પણ આ મેન્સ્ટ્રુઅલ કપ બહુ સાવચેતી યુઝ કરવો જોઈએ. જો આ મેન્સ્ટ્રુઅલ કપની સરફેસ પર કોઈ પણ જાતના બેક્ટેરિયા હોય અને તમે યોની માર્ગમાં મૂકી રાખો, જો બ્લડ આમાં કલેક્ટ થતું હોય છે તો આ બ્લડમાં આ બેક્ટેરિયા ગ્રો કરી શકે, એટલે કે બહુ ઝડપથી વધી શકે. અને 12 કલાક રાખો ત્યાં સુધીમાં તો ઘણા બધા વધીને એ બ્લડમાં પ્રસરી શકે છે, અને એક જાતનો ટોક્સિક શોક સિન્ડ્રોમ, એટલે કે તમને સારું એવું ઇન્ફેક્શન લાગી શકે, સેપ્ટિસેમિયા થઈ શકે અને દાખલ થવું પડે એવી શક્યતા થાય. આ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવામાં એક જ સાવચેતી રાખવાની જરૂર છે કે બિલકુલ ઇન્ફેક્શન નહીં લાગવું જોઈએ. જો આ મેન્સ્ટ્રુઅલ કપ પર બેક્ટેરિયા હોય અને આપણે એને યોની માર્ગમાં 12 કલાક સુધી રાખીએ અને એમાં બ્લડ જમા થાય, તો આ બેક્ટેરિયા બ્લડમાં બહુ બધા વધી શકે છે, અને એ તમારી લોહીની નાની નાની નસોમાં ભળી જાય, અને એક ટોક્સિક શોક સિન્ડ્રોમ કહેવાય, કે જેમાં તમને તાવ ચડી શકે, ખંજવાળ આવી શકે, એવા સિમ્ટમ આવી શકે છે. એટલા માટે મેન્સ્ટ્રુઅલ કપ જ્યારે પણ યુઝ કરો ત્યારે સાબુથી હાથ ધોવા, લોકલ પાર્ટ જોવા, અને આને બરાબર સ્ટરાઇલ રાખો, એ એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, આની સિવાય જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અને હું તમને એમનો જવાબ આપીશ. થેન્ક યુ.